હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો કાલ જો આપણે સવારમાં 1 કલાક જ કપડાં પહેર્યા હતા તો ફરીથી પહેરી લીધા છે. અને પેન્ટ છે ને જીન્સના પહેરવા નથી ગમતા, પણ જો અત્યારે નહીં પહેરું તો પછી પડ્યું જ રહે અને એમને ધોયા વગર મુકાઈ જાય. એટલે આપણે જો જીન્સનું પેન્ટ પહેર્યું છે અત્યારે, એટલે કાલ ધોવાઈ જાય પછી મૂકી દેવું. લોકો બહારથી જીન્સ દેખાય ને અંદરથી કાપડ સ્મૂધ હોય ને, હું એ ટાઈપના પેન્ટ ડેઈલી પહેરું છું. પણ આજે આપણે આ જીન્સનું પેન્ટ પહેરી લીધું છે, કાંઈ વાંધો નહીં, પહેરી લઈએ. અને આજે છે ને થોડીક ઠંડી જેવું લાગે છે. હમણાં કાલ તો બહુ ગરમી થતી હતી. આજે મેં કીધું મને એકને ઠંડી વાય છે કે બધાને વાય છે, તો મમ્મી નીરવ કે નાના બધાને ઠંડી વાય જ છે. એટલે આજ થોડોક ઠંડીનો ચમકારો બોલ્યો પાછો. તો મેં અને મમ્મીએ છે ને ધાબુ ધોયું હતું, તો આપણે જો પાયસા ચડાવી દીધા હતા, કેમ પાણી વાળવા ન જવાના હોય એવી રીતે. કારણ કે આ પેન્ટ છે ને થોડુંક લોંગ છે, તો જો આપણે પાયસા ચડાવી દીધા હતા. અને હવે છે ને આપણે આપણા પૈસા ખોલી નાખી. મેં કીધું કેમ આવું લાગે છે, પછી યાદ આવ્યું. જો ભાઈ, મારા મમ્મીએ અમારા ઘરની ઓવડી ખોલી છે ને આ બધા લબાચો બહાર કાઢ્યો. મમ્મી કઈ ગોતો છો? ખાલી ગોઠવો છો? ગોઠવું છું ને ગોઠવું છું. હું ગોતો છો? બધું ગણ એવું હોય ને, વધારે વસ્તુ જોઉં છું તો કઈ ન મળે ત્યારે એવું છે. હરિયા ભરિયા બધું મૂકી દઉં, પાછળ ન જોતું હોય એવું કલર લઈ. અચ્છા એવું છે. જો ભાઈ સામાન બધું આગળ પાછળ કરે છે ને. તો આજે જો બપોરે જમવામાં છે રોટલી, શાક અને વઘારેલા ભાત. અને કાલ રાતની છે ને આટલી કેવી જ ખીચડી પડી છે. તો હમણાંથી તો કીધું નહીં છે ને આપણે ખીચડી આવી વઘારેલી નથી ખાધી. મને છે ને લાઈક ખીચડી પડી હોય ને, રાતે બનાવી હોય ને બપોરે પડી હોય ને, તો એમાં તેલ, રાઈ, જીરું, ચટણી નાખીને છે ને વઘારીને ખાવાની બહુ મજા આવે. પણ એટલી બધી ખીચડી નથી પડી, નામે વઘારેલા ભાત પડ્યા છે. એટલે જોઈ ખીચડી જો જરી કેવી જ છે, ઈચ્છા થાય તો હમણાં વઘારી નાખશો આપણે. મને છે ને સાદી વઘારેલી ખીચડી અને સાદા વઘારેલા ભાત જે વૈધા હોય ને, એને તેલમાં જરીક એવું નાખીને બધું નાખીને છે ને ખાવાની બહુ મજા આવે. મને બે વસ્તુ એટલી ભાવે, એવી રીતે ખીચડી વઘારેલી અને એવી રીતે ભાત વઘારેલા, બે બહુ જ ભાવે. તો આજ જો આપણે ધાબુ ધોઈ નાખ્યું છે. ધાબુ કેટલું ચકાચક થઈ ગયું છે. અને આપણે જો આપણે એરપોર્ટ લઈ લીધા છે, કારણ કે આજે છે ને આપણને હાલવાનો વિચાર છે, તો ટાઈમ ઘણો બધો છે, તો આપણે થોડુંક હાલી લઈએ. તો દર વખતે આપણે છે ને રવિવારે સવારે 6 થી 8 ક્રિકેટ રમવા માટે જઈએ છીએ. અને આવતીકાલે છે રવિવાર, પણ કાલે ક્રિકેટ રમવા જવાનું નથી, કારણ કે બધો પ્લાન છે આજનો. આ વખતે શનિવારનું પ્લાનિંગ છે અને રાતે 10 થી 1 મારો ફેવરિટ ટાઈમ છે, કારણ કે રાતે ક્રિકેટ રમવાની બહુ મજા આવે. ઓલું સવાર ઉઠવાની થોડીક માથાકૂટ થાય. અને આજે 2 કલાકની જગ્યાએ, એટલે કે 10 થી 12 નથી, 10 થી 1 છે, તો જામો પડવાનો છે. પણ રાતે આજે જમવામાં ધ્યાન રાખવાનું છે. બહુ વધારે ખવાય છે ને તો ફિલ્ડિંગ એવું ન ભરી શકાય. થોડુંક ફૂડ છે ને લાઇટ લેવું પડશે. એટલે ક્રિકેટ માટે કોઈ અલગ આપણા ઘરે ફૂડ બનવા નથી. જે બી બનાવ્યું હશે એમાંથી આપણે ઓછો પોર્શન ખાશું, એટલે થોડુંક શરીર હળવું રહે. તો ધીમે ધીમે પાછો ઉનાળો આવતો હોય ને એવું લાગે છે. સવારમાં ઠંડી વાતી હતી, અને બાકી રોજ હું હાલું ને તો એટલી ગરમી ન થાય. તો આજે અડધી કલાક હાલીને ત્યાં તો ગરમી થવા મળી, કારણ કે અત્યારે પાછું ગરમી જેવું લાગે છે. સવારે ઠંડી હતી, અત્યારે ગરમી. એટલે એક જ દિવસમાં શિયાળો, ઉનાળો બધી વસ્તુ આવી જાય. જો ભાઈ, અમારા ત્રણેય માટે અમે લાવ્યા છે શેવડીનો રસ. અને જાડો એ જો ભાઈ સ્ટ્રો તે મૂકી દીધી છે. ઘરે સ્ટ્રો થી પીવાનો ફિક્સ છે. તું સ્ટ્રો લાવ્યો છે, તેનો કંઈક યુઝ તો કરો, બાકી કંઈ યુઝ નથી આવતો. અને નીરવ છે ને ઓરિયો શેક જોરદાર બનાવે છે. બીજા બધાને બનાવીને પીવડાવ્યો, પણ મને એકને નથી પીવડાવ્યો એને. એમને ઓરિયો તને મૂળ ભાવતા નથી, પણ ઓરિયો તારા હાથનો તો તોય હું પીવું ને. કાઈ વાંધો નહીં, એકવાર ઓરિયો શેક બનાવીશ બસ. એટલે નેક્સ્ટ લાઈફ ની વાત કરશો ને, કે આવતા જન્મમાં જ્યારે 7 જન્મ છે આપણી પાસે, એક જન્મમાં તને પીવડાય છે. આવતા જન્મમાં જ્યારે નીરવની વાઈફ બનું તો કોને નીરવ પીવડાવશે. આ જન્મમાં તો કે નહીં પીવડાવું. આવતા જન્મમાં તું મને સામેથી મળે તો રસ્તો ચેન્જ કરી નાખ. આ 7મો જન્મ હોય તો કોને ખબર, એમ કે નહીં. મમ્મી મારો વિચાર છે કે હું છૂટી જાઉં, કા ના રે ના, કે તમે છૂટી જાઓ. કોણે જોયું છે ઓલા જન્મનું ને આ જન્મનું? અત્યારે છે એ સાચું. એમ નાઇસ કવર. હા, એમ રાખી જીવવાનું. એમાં એવું છે નીરવ કે હુંય છૂટી જાઉં. કોને ખબર કોણ છૂટતું હોય આમાં. મને નથી લાગતું વાઈફ છૂટવા માંગતી હોય. વાઈફ તો ઘણો દબાવવા માંગતી હોય. હમણાં મને નીરવ શું કહે છે, કે સીડી ઉતરતા હતા ને, કે એક ધક્કો મારીને તને પાડી દઉં. મેં તું પાડી દે ને 15 દિવસ સુધી હું આરામ કરું. મમ્મીને તો ઓલું થાય, મને કાંઈ ન થાય, કારણ કે પાડી દે ધક્કો મારી. પણ એવી રીતે ન પાડું એટલે પછી ચોથા માળેથી એમને 4 સીડીના પગથિયામાં પાડીને તો બીજું મને કાંઈ ન થાય. મને તો એવું લાગે પગે ન ભાગે, ખાલી છોલાવું. એમાં મજા આવે ને. મને શેની મજા આવે? હું તો આરામ કરું. છોલા નહીં હોય ને 15 દિવસ તમે આરામ જોઈ. કાંઈ નહીં ભાઈ, કોઈને ધક્કો નથી મારો. બસ તમે મસ્ત રસ પીવો બસ. ચીયર્સ. તો બધું જો રસોડામાં સુધારવાની તૈયારી થઈ ગઈ. મેડમ શેનો પ્રોગ્રામ છે? આજે હાંડવાનો પ્રોગ્રામ છે. જો મરચી ને લસણ ને થોડી કોબી ને ગાજરની આપણે ખમણીનામાં નાખી દીધું છે, આની અંદર ક્રશ કર્યું છે. હવે બટેકું ને દૂધી ને બધું જો આપણે ખમણી નાખશું ને પછી વટાણા ને બધી વસ્તુ નાખીને આપણે હાંડવાનું ઓલું તૈયાર કરી નાખશું, ખીરું. ઓકે. અને ખીરું લેવા જવાનું છે? હા, ખીરું લેવા જવાનું છે. કેટલું લાવવું છે? 1.5 લીટર લાવજે, કારણ કે વસ્તુ વધારે નાખીને એટલે ખીરું ઓછું જોઈએ છે. 1.5 લીટર કે 1.5 કિલો? 1.5 કિલો આપતો હોય, કિલો લીટર આપતો 1 લીટર. બે સેમ જ થાય ઓલમોસ્ટ, કા? એ તો ખબર નથી, મને નથી ખબર. મને ખબર છે સેમ જેવું જ હોય.
પણ હું તો એમનો જે આપતા હોય લીટર આપતા હોય તો લીટર ને કિલો આપતા હોય કિલો. તો જો આ સોનાનો દાણો છે, નીરવે જ્યારે કાન વિંધાવ્યા ને પછી મેં છે નીરવને આ દાણો ગિફ્ટમાં આપ્યો હતો. નીરવે થોડોક ટાઈમ પહેર્યો. અત્યારે નીરવે જે કડી પહેરી છે ને મારી જે નાની બેન છે ને ટ્વિંકલ, એને રિસેપ્શનમાં નીરવને ગિફ્ટમાં આપી હતી. એટલે નીરવે જો સાડીએ ગિફ્ટ આપી પહેલી દીધી, મારો દાણો એમને રખડે છે જો. મારે બધાને ખુશ રાખવો પડે ને. પણ આટલા આમ ફેંકી દેવાનો રસ્તામાં મેળો મને બોલો આ દાણો. વાહ ભાઈ વાહ, અંદર હાથવીને મૂકી દીધો હશે. અંદર આચીને પણ હવે મને એવું લાગે આ એક જ છે નતર હું મારા કાનમાં પહેરું. તો આપણે જો ભાઈ આ શેનું ખીરું લાવ્યા આપણે? હાંડવાનું. હાંડવાનું ખીરું લાવ્યા છીએ. અને આમાં બહુ બધું કન્ફ્યુઝન હતું, કારણ કે આમાં જોતું તો 1.5 કિલો, કારણ કે અમે ઘરમાં ગણો તો 3-3.5 જ ખાવાવાળા કહેવાય 4 માંથી, કારણ કે ઓછું ખાઈશ એટલે. પણ કાં તો 500 અવેલેબલ હતું કાં તો કિલો, એટલે 500 લાવી તો ઘટે એટલે લઈ લીધું છે કિલો. વધે તો વાંધો નહીં પણ ઘટવું ન જોઈએ કા. અને અત્યારે હું બધા ડબ્બા ખોલું છું તો વ્લોગિંગ શરૂ છે તો ધીમે ધીમે ખોલું છું. હું આમ આવીશ ને તો લાઈટ જામ થઈ જાય એટલે હું લાઈટ ઢાંકું છું. આ જો તો હું આ લાઈટ ટાંકી દઉં. લાઈટ ના ઢાંકવાની વાંધો નહીં, બોલ એમ વચ્ચે હું બોલું બોલવું નહીં, તું બોલવા હું માંગતી બોલ. કાંઈ નહીં, ડબ્બા એટલે હું ધીમે ધીમે ખોલતી હતી કારણ કે વ્લોગિંગમાં એટલો બધો અવાજ ન આવે ને એટલે. તો હાંડવો આજે આપણે બનાવવાનો છે. તને હાંડવો ભાવે કે ન ભાવે નહીં? એવરેજ. એટલે હવે આવતા જન્મમાં આપણે બે મળીને ઓકે. કાં તો તને જે વસ્તુ ભાવે છે ને એ વસ્તુ મને ભવડાવ દેજો, અને કાં તો મને જે ભાવે છે ને નીરવને ભવડાવી દેજો. મારે બધી વસ્તુમાં એવું થાય છે બે એકબીજાને મળે જ નહીં તો આવતા જન્મમાં કઈ ટેન્શન જ નહીં. ચાલ એટલે જા. તમે હારી મળી ગઈ છે ને એટલે વેલ્યુ નથી. લ્યો. વાહ ભાઈ વાહ. અત્યારે ખબર છે નીરવ બધાને પૂછે કે તમારો આઈડિયલ ટાઈપ શું છે ખબર, કે એટલે એને કેવી છોકરી ગમે કે કેવો છોકરો ગમે. ઓકે. તો તારા લગ્ન ન થયા હોય, હું ન મળી હોય તો તારું આઈડિયલ ટાઈપ શું હોય? આઈડિયલ ટાઈપ તો મારું કઈ છે જ નહીં. એકાદું તો હોય ને કે તારે આ ક્વોલિટી તારા વાઈફમાં જોતી હોય કે તારા પાર્ટનરમાં જોતી હોય. તને એવું લાગે છે કે છોકરા આવું બધું વિચારતા હોય? હું તો નથી વિચારતો સ્પેશિયલી. ઓકે, એટલે એ કોઈ ક્વોલિટી કરતો ટૂંકમાં ગંદી ન જોઈએ, વ્યવસ્થિત જોઈએ. આવું છે, ગંદી તો કોઈ ન જોતી હોય. એટલે ગંદી એટલે હું એવું સેડા લબડતા હોય એવી. લાઈક તારા જેવી સેડા લવડતા હોય ને. તારો કઈ દે આઈડિયલ ટાઈપ. તારું ટૂંકમાં એને એનું બોલવું છે એટલે આપણને મારે લેવડાવે. કાંઈ મારું નથી બોલું, પણ ઈ તો 100% ની વાત છે કે નીરવ હોય કે ગમે ત્યારે કદાચ મેં અરેન્જ મેરેજ કર્યા હોય તો હું કોઈ દિવસ એને છોકરામાં લૂક ન જોત. હું એની ક્વોલિટી જોત અને કરિયર ઓરિએન્ટેડ તો હોવો જોઈએ ઓબ્વિયસલી, કારણ કે બધું આખી જિંદગી ગુજારવા માટે પૈસા ગણાય જોઈએ એટલે કરિયર ઓરિએન્ટેડ હોવો જોઈએ. અને બીજું તો એ કે એનામાં લોયલ્ટી થોડી હોવી જોઈએ અને વ્યસન ન હોવું જોઈએ. એ બધું નીરવમાં છે. ખાલી એક વસ્તુ નથી, શું? મારે છે ને ફૂડ મેચ ટેસ્ટ થવો જોઈએ. બાકી કુંડલી નો મળે તો કાઈ નહીં, પણ ફૂડ છે ને બેયનું એક સરખું હોવું જોઈએ. બીજી વસ્તુ મેચ નથી થતી. હું તારામાં સેડા લબડે, મારે નથી લબડતા. ટૂંકમાં મારે સેડા યાર લગન થઈ ગયા, કાંઈ વાંધો નહીં, હું બરદાસ્ત કરી લઈશ. મારે સાચું કે ગુગરાડે લગન થઈ ગયા છે, બે દિવસ સુધી નાતો નથી. વાત સાચી જોઈ તો કહેવાનું રહે જ નહીં. રોજ નાતા હોય ને એવા છોકરા લગન કરતો તું. થેન્ક ગોડ તે 2 દિવસ પહેલું મને એમ કે અઠવાડિયું બોલાય. પછી કે મને પછી મારા મમ્મી પપ્પા જોવે કે પાયલ આવો કે અઠવાડિયું એટલા ગુગરો એટલે હું નથી. અરે તારા ફેમિલીને તો ફાયદો થઈ કે અમારી છોકરી 2 અઠવાડિયે નથી નાતી, એને 1 અઠવાડિયા વાળો મળે. તારા ફાયદો થઈ ગયો. રહેવા દે, હું કોઈ દી નાયા વગર નથી રહેતી. જો ભાઈ એક પછી એક હાંડવા તૈયાર થાય છે. આ બાજુ જો થોડો બ્રાઉન જેવો થઈ ગયો છે, ઓલી બાજુ હજી સ્ટીલ ઇન મેકિંગ. ઓકે ભાઈ. ઓહો, ખીરું તો બહુ બધું. જાડુ કેટલા થયા? ઘણાય થાય, કેમ કે લીટર આપણે નથી જોતું. બધાને જેમ ખોરાક હોય ને એને 4 જણા વચ્ચે લીટર તો જોઈએ ને. આપણે છે ને આની અંદર મટીરિયલ બહુ નાખ્યું છે. ઓકે, મટીરિયલ એટલે શું નાખ્યું છે? એટલે સ્ટોન ને એવું બધું થોડુંક નાખ્યું છે. કંઈક અલગ અલગ જાતના સ્ટોન આવે ને બધાય જરીક જરીક નાખી છે. પાણકા વાળો હાંડવો. હા, પાણકા. લોકો એમ કે મારામાં કણી નીકળે, આપણે પાણકો જ નીકળે. દૂધી એટલી બધી નાખીશ, બટેકું એટલું નાખ્યું, ગાજર, કોબી, મરચી, ઘણી બધી વસ્તુ નાખી છે, સિંગદાણા, પછી વટાણા. એટલે આપણે છે ને થોડોક વધારે હાંડવો થાય, એટલે લાઈક ખીરું ઓછું હોય ને તોય થઈ રહે. પણ એ 1.5 કિલો આપતા નહોતા અને 500 માં ઘટે એવું થતું હતું. તો કાંઈ વાંધો નહીં, આપણે વધશે તો કાલ ખાઈ જાવ, કારણ કે હાંડવો મને કાલ સવારમાં બપોર 2 ટાઈમ આપો તો યાર. અમે ક્રિકેટ રમવા માટે જઈએ ને તો એક થોડોક અમે નવો એક ટર્મ છે ને યુઝ કરીએ છીએ હમણાં. અમે જે આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય ને એ બધા કે કોઈ ફિલ્ડર હલતું ન હોય કે આમ બહુ ટ્રાય ન કરતો ને એને પાણકો નામ પાડી. એને ન કહીએ, ખીજીએ કે આ પાણકા જેવો છે, કારણ કે શું કામ કે બહુ હલતો નથી. એટલે એવો તમને જીવંત પાણકો બતાવું. પાણકા અહીંયા હું નથી હલતી, શોખ થઈ ગઈ. હું આને કહેવા નથી કે આ પાણકો છે, હું પાણકો નથી. લ્યો, મને ખબર હોય નહીં હમણાં જ મેં નેલ્સ બતાવવાનું ભૂલી ગઈ. આ પાણકો છે, હું પાણકો નથી. હશે ભાઈ. એટલે મને ખબર હતી બોલવાની છે એટલે મેં અગાઉ એને પાણકો કહી દીધું. એટલે આમ રમૂજી માટે ટૂંકમાં કોક હલતો ન હોય આમ થોડી ટ્રાય ન કરતો ને એક વસ્તુ કે આ પાણકા જેવો છે. કાઠિયાવાડીમાં તો આ વર્ડ્સ તમે નાનપણથી સાંભળ્યો છે, કારણ કે આપણે બધા યુઝ કરીએ કે આ પાણકા જેવો, થાંભલા જેવો છે, ઝાડવા જેવો છે. જો ભાઈ ગરમા ગરમ હાંડવો બની ગયો છે. અને જો આપણે હાંડવો લઈ લીધો છે, એક તો મેં ખાઈ લીધો છે, સાથે લીધો છે સોસ
અને છે છાસ અને બધા લોકો જો હાંડવો ખાવા માટે બેસી ગયા છે. રિવ્યુ આપો કેવો છે? હાંડવો હારો બન્યો છે. આ વખતે પપ્પા આવી ગયા હતા એટલે છેલ્લા જે 5-6 હતા ને તો જો મેં મોટા મોટા બનાવી નાખ્યા છે. ઓકે, જમ્બો બનાવી નાખ્યા છે. દાબેલીમાં જમ્બો આવે ખબર અને 2 લોઢી મૂકી હતી અને એમાંય જમ્બો બનાવ્યા એટલે ફટાફટ બની ગયા. ખબર જ ન પડી હાંડવો બની ગયો ને. દાબેલી જમ્બો આવે તને ખબર છે? હા, દાબેલી જમ્બો આવે ખબર. માણસે જમ્બો આવે ખબર છે તને? અમારા ઘરે એક છે. હે મમ્મી, હા આને તમને જમ્બો કીધું કેવું લાગે છે? એ મેં મમ્મી નથી કીધું. મેં તને કીધું છે. કાંઈ મજાક કરું, ટેસ્ટ કેવો શીખી દો. મસ્ત છે. મેં તો પેલા કરે ખાઈ લીધો. અચ્છા, અને મેં છે ને હારે લસણ વાળી ચટણી લીધી છે ને એમાં તેલ નાખ્યું છે, કાચું સિંગ તેલ. એમાં બોળી બોળીને ખાઈને તો હાંડવો ખાવાની બહુ મજા આવે. પપ્પા કેવો છે હાંડવો? સારો સરસ બન્યો. તમે તો જુવાન થતા જાવ દિવસે દિવસે. મને અલગ લાગે છે. કાં મમ્મી? અલગ લાગે ને? મમ્મી દાંત આવે. અલગ લાગે મોઢે એમ જોઈને તો કાલે કાલે કાઢી નાખવી. નહીં હારી લાગે છે, રાખો. ના ના જવાનું છે ને એટલે હા, સગાઈમાં જવાનું એટલે. હા, એટલે કાલે ઉડાડી છે, દેવાની. હા. હા, તો 10 વાગે મેચ છે, અત્યારે વાગે છે 9 અને આપણે ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયા છે, જમાઈ ગયું છે. એકદમ લાઇટ જ આપણે શું કહેવાય ખાધું છે, પણ પાણી પીધું પછી પેટ ફૂલ થઈ ગયું છે. પણ આપણી પાસે કલાક છે એટલે વાંધો નહીં આવે, કારણ કે જો લાઇટ પેટ નહીં રહી તો દોડી બોડી નહીં શકીએ, પણ વાંધો નહીં આવે કારણ કે કંટ્રોલેબલ જ છે બધું. જો ભાઈ ફરી વાર અમે પહોંચી ગયા છે ક્રિકેટ મેચ રમવા માટે. બધી જગ્યાએ જો તમને બ્લુ જર્સી દેખાય. અને જો ભાઈ અત્યારે બધા પ્રેક્ટિસ કરે છે. રાતના વાગ્યા છે 2:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરે. આજથી 10 થી 1 આજે ક્રિકેટ રમ્યા, બહુ મજા આવી ગઈ. અને આજનો એઝ અ ક્રિકેટ પ્લેયર મારો દિવસ ખરાબ રહ્યો, મારો ને બધાનો ખરાબ રહ્યો. ખબર નહીં આજે જેટલી એક્સાઇટમેન્ટ હતી એવું પરફોર્મન્સ જ ન નીકળ્યું, કોઈથી ન નીકળ્યું, આખી ટીમથી ન નીકળ્યું, કોઈને મજા જ ન આવી. બોલો, રમ્યા બહુ, મોજ બહુ કરી, જલસા વગેરે, પણ એઝ અ ક્રિકેટ પ્લેયર કાંઈ નહીં. હવે આવતા સન્ડે કે સેટરડે જયારે ગોઠવશે ત્યારે ટ્રાય કરશું. 2:15 થઈ ગયા છે, ત્યાંથી પછી નાસ્તો બાસ્તો કરવા ગયા હતા અને અત્યારે આવ્યા છે. અને શરીર તો એવું દુખે વાત જવા દો, કારણ કે યુઝ્યુઅલી 2 કલાક રમ્યા, આજે 3 કલાક રમ્યા, ઠાકોડો ભરાઈ ગયો છે. હવે કાલે ક્યારે ઉઠું કાંઈ નક્કી નહીં. આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું મને ખબર જ છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. ફૂલ ઊંઘ આવે છે. બાય.